ચોટીલા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કિસાન અધિકાર યાત્રાના ઉપક્રમે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ચોટીલામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન અનુસાર કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં એઆઈસીસીના સચિવ ઋત્વિકભાઈ મકવાણા, પ્રદેશ કોંગ્રેસમાંથી કિસાન અધિકાર યાત્રાના કન્વીનર હરદેવસિંહ જાડેજા, શકીલ પીરજાદા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમભાઈ રબારી, રાઘવભાઈ મેટાલિયા, વીરાભાઈ મેટાલિયા, ખોડાભાઈ ખોરાણી સહિત ચોટીલા વિધાનસભાના નિરીક્ષક પદુભા પરમાર, મથુરભાઈ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા। આવેદનપત્રમાં અતિવૃષ્ટિની બાકી સહાય સત્વરે ચૂકવાય, 2018ના પ્રધાનમંત્રી વીમા સફળ યોજનામાં બાકી પાક વીમો ચૂકવવા, ખેડૂતોને પૂરતા ભાવ મળે, ખેત ઓજાર ટેક્સ મુક્ત કરવા, પશુપાલકોને દૂધનો પૂરતો ભાવ આપવામાં આવે જેવા અનેક પ્રશ્નોની માંગણી કરવામાં આવી હતી। ચોટીલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ જાપડિયાની આગેવાની સાથે તાલુકા ડેલિગેટ, સરપંચો સહિત બહોળી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા। અહેવાલ અફઝલ મુલતાની, સંબંધ ભારત ન્યૂઝ, સુરેન્દ્રનગર।